બે જૂથ વચ્ચે અથડામણ બાદ એસપી ખરાતની દેખરેખમાં કાર્યવાહી શરૂ। અમરેલી જિલ્લાનો બાબરા તાલુકો ફરી એકવાર તણાવની ઝપેટમાં આવ્યો છે। તાલુકાના ફુલઝર ગામમાં બુધવારે રાત્રે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે। પ્રાથમિક માહિતી મુજબ ગામમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગ દરમિયાન ઘોડાને ટ્રેક્ટર અડફેટે લેતા વિવાદ ઉભો થયો હતો, જે બાદ તણાવ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી મારામારી સુધી પહોંચી ગયો હતો। આ ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોંડલ અને બાબરાની સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા। કેટલાકને ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે અન્ય સ્થળે ખસેડવાની ચર્ચાઓ ચાલી રહી છે। પોલીસનો ભારે બંદોબસ્ત ગામ પોલીસ છાવણીમાં ફેરવાયો। ઘટનાની જાણ થતાં જ અમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાત, ડીવાયએસપી ચિરાગ દેસાઈ તેમજ બાબરા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। હાલ ફુલઝર ગામમાં પોલીસની ભારે તૈનાતી સાથે પરિસ્થિતિ ઉપર કડક નજર રાખવામાં આવી રહી છે। ગામ હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને શાંતિ જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે બે જૂથ વચ્ચે લગ્ન પ્રસંગ દરમિયાન બનેલી મારામારીની ઘટનામાં એક વ્યક્તિના મૃત્યુ અને અનેક લોકોના ઈજાગ્રસ્ત થવાની માહિતી સામે આવી હતી। પ્રાથમિક તપાસમાં ઘોડા અને ટ્રેક્ટર વચ્ચે અથડામણ બનવાનું કારણ સામે આવ્યું છે। પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસે ઘટના સ્થળ પરથી શાંતિ જળવાઈ રહે તે માટે વધારાનો સ્ટાફ તૈનાત કર્યો છે। હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીએ જણાવ્યું છે, છતાં બંને જૂથો વચ્ચે ફરી તણાવ ન સર્જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે।